57 વર્ષ પછી મીન રાશિમાં ગ્રહો ભેગા થઈ રહ્યા છે. આ 3 રાશિઓનું ભાગ્ય ખુલશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 57 વર્ષ પછી મીન રાશિમાં ગ્રહોની મહાન યુવતી થવા માટે જઈ રહી છે, જેના કારણે 12 રાશિઓમાંથી આ 3 રાશિઓનું ભાગ્ય છે. મિત્રો, ગ્રહોની સ્થિતિને કારણે આ 3 રાશિઓનું જીવન તેજસ્વી થવાનું છે. આ રાશિઓ પર માતા રાણીના આશીર્વાદ વરસવાના છે, જેના કારણે આ 3 રાશિઓને દરેક કામમાં મિત્રો સફળતા મળશે. મિત્રો, 57 વર્ષ પછી આવો સંયોગ બનવા માટે જઈ રહ્યો છે, જેના કારણે આ 3 રાશિઓ માટે તે ખૂબ જ ભાગ્યશાળી બનવાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 6 ગ્રહો મીન રાશિમાં ભેગા થવાના છે. તેથી મિત્રો, બુધ, સૂર્ય, શનિ, શુક્ર અને ચંદ્ર મીન રાશિમાં સાથે રહેવાના છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો બધો ફાયદો થઈ શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિને બદલે છે, જે ચોક્કસપણે 12 રાશિઓના જીવનને મિત્રો કોઈને કોઈ રીતે અસર કરે છે. મિત્રો, 2025માં મીન રાશિમાં ગ્રહોનો મેળાવડો થવાનો છે. રાહુ, શુક્ર, બુધ, સૂર્ય અને ચંદ્ર સાથે મળીને મીન રાશિમાં ગોચર કરશે. આ કિસ્સામાં સતગ્રહી યોગ રચાઈ રહ્યો છે. આ સાથે શુક્ર અને બુધ પણ ગોચર કરશે. આ પછી મિત્રો તે ચંદ્રમાં પ્રવેશ કરશે. આ રીતે મિત્રો મીન રાશિમાં 6 ગ્રહોનો મહાકુંભ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં 12 રાશિઓના જીવન પર મિત્રો કોઈને કોઈ રીતે અસર થશે, પરંતુ આ 3 રાશિના લોકોને સૌથી વધુ પ્રકારનો ફાયદો થઈ શકે છે. મિત્રો, ચાલો વિડીયોમાં આગળ જાણીએ. આપણે તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ, જેમને ગ્રહના મહાકુંભ દ્વારા રચાયેલા સતગ્રહ યોગનો લાભ પણ મળશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા દી જલ્દી લખો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર હંમેશા બની રહે. નંબર 1 પર છે મિત્રો મીન રાશિ. મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકોને 57 વર્ષ પછી ધનાળા ગ્રહોના મહાકુંભથી વિશેષ લાભ મળશે, જેનો અર્થ એ છે કે માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે, જેના કારણે આ ગ્રહોની યુતિની રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત પણ થઈ શકે છે. આ રાશિના લોકોને બૌદ્ધિક ક્ષમતામાં વધારો પણ થઈ શકે છે. આ સાથે જ મિત્રો તમારો આત્મવિશ્વાસ પણ ઝડપથી વધી શકે છે કે માં સરસ્વતીની કૃપાથી તમારી સમજણ અને આ દર વર્ષે જેનાથી સમાજમાં તમારું માન સન્માન તો વધશે. મિત્રો, આ 57 વર્ષ પછી બનનારા યોગને કારણે આ સમયગાળા દરમિયાન મીન રાશિના લોકોને આર્થિક સ્થિતિમાં સંતુલન આવશે. તમે ઘણા બધા પૈસા કમાવશો. મિત્રો, ગ્રહોની યુતિને કારણે હવે તમારા જીવનમાં ખુશી આવવાની છે. મિત્રો, જે વ્યક્તિ લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ જવાનું જે વિચારી રહ્યા છે, તેના પ્રયાસો પણ સફળ થઈ શકે છે. મિત્રો, આ સમય તમારા માટે વરદાનથી ઓછું નહીં હોય. તેમજ મિત્રો દેવી લક્ષ્મી માતા તમારા પર આશીર્વાદ વરસાવવા માટે જઈ રહ્યા છે. નંબર 2 મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકોને 57 વર્ષ પછી મીન રાશિના ગ્રહોના મહાકુંભથી ઘણો બધો લાભ મળશે. મિત્રો, આ સમયગાળા દરમિયાન માત્ર સરસ્વતી માં લક્ષ્મી અને માં ગૌરીની કૃપા તમારા ઘરથી ગરીબીનો નાશ થશે અને મહાલક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે, જેના કારણે તમારા ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરશે.
તમે દિવસે ને દિવસે પ્રગતિ કરશો. મિત્રોને કારણે તમારા બધા જ કાર્ય મિત્રો પૂર્ણ થશે. માં સરસ્વતીના આશીર્વાદથી તમારામાં ઉચ્ચ વિચારસરણી આવશે, જેના કારણે તમારો તણાવ ઓછો થશે. અને માં ગૌરીના આશીર્વાદથી તમારા ઘરમાં મિત્રો ખુશીઓનો વાસ થશે. મિત્રો, 57 વર્ષ પછી મીન રાશિના ગ્રહોના મહાકુંભને કારણે તમને ખાસ લાભ મળી રહ્યો છે. અને મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ રાશિના લોકોને અચાનક જ દરેક કાર્યમાં સફળતા મળી શકે છે. આ જ સમય છે તમારો આત્મવિશ્વાસ વધશે, જીવનમાં સ્થિરતા આવશે અને તમને કારકિર્દીમાં પણ સફળતા મળશે. મિત્રો, જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ સારા પરિણામો મળશે અને નોકરી કરતા લોકોને તેમના કામમાં ઓળખ મળશે. માં લક્ષ્મીની કૃપાથી આ સમય વેપારીઓ માટે પણ મિત્રો ખૂબ જ ફાયદાકારક રહેશે. તેમજ પરિવારમાં સુખ શાંતિ રહેશે. તમારા જીવનના દરેક પ્રકારના દુઃખનો અંત આવશે. નંબર 3, મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે જ્યારે શનિદેવ પોતાની રાશિ બદલશે ત્યારે તેની સાથે મીન રાશિમાં મહાગ્રહણ થશે. ત્યારથી તમને લાભ મળશે, તમને ફાયદાઓ થશે. મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદથી મકર રાશિના લોકોને નાણાકીય સ્થિતિમાં લાભો થવાની પણ સંભાવનાઓ છે. મકર રાશિ માટે મીન રાશિમાં 6 ગ્રહોનું આ સંયોજન તમારા જીવનમાં અંધારિયા પ્રકારના ફેરફારો લાવશે. મિત્રો, કારકિર્દીના ક્ષેત્રમાં તમારી પકડ ખૂબ જ મજબૂત એવી થઈ શકે છે અને તમે સફળતા પ્રાપ્ત પણ કરી શકો છો. મિત્રો, જો તમે ધંધો કરો છો તો તમને તમારા ધંધામાં ફક્ત એન્ડ ફોર્સ જે મળી શકે છે. લોકોને આ સમયમાં નવી શોધો મળી શકે છે. મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ સ્થિતિના ઘણા બધા રસ્તાઓ પણ તમને જોવા મળશે અને સરસ્વતી માતાની કૃપાથી તમારી વાણીમાં પણ મીઠાશ આવશે, જેના કારણે સમાજમાં પણ તમારું નામ વધશે. લોકો તમારી ખૂબ જ પ્રશંસા કરશે. તમારું નસીબ પણ તમને ખૂબ જ મિત્રો સાથ આપશે. આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે એમ કહી શકાય. આ સમયે દેવી લક્ષ્મીનો પણ સાક્ષાત આશીર્વાદ તમને મળશે. મકર રાશિના જાતકોના જીવનમાં મિત્રો હવે ખુશીઓ જ ખુશીઓ રહેશે. મિત્રો, આજના આ વિડીયોની માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને એક દિલથી લાઈક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર છેલ્લે સુધી બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ મિત્રો.